નમસ્કાર મિત્રો, આજે બાર સાયન્સનો પ્રકરણ 4 ભાગ 5 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ મુદ્દો છે મિત્રો, જે તમારી સમજ શક્તિ ઉપર આધાર રાખશે. કારણ કે અત્યાર સુધી આવી માહિતી તમારી પાસે આવી જ નથી. ગઈકાલે પણ મેં થોડી ઘણી ઉલ્લેખ કર્યો હતો. તો વેગ નિયમ શું કહેવામાં આવે છે? સામાન્ય રીતે નિયમ એટલે આપણે શું અર્થઘટન કરીએ છીએ? શાબ્દિક પરિભાષામાં શબ્દોમાં રચાયેલું વાક્ય અને આપણે નિયમ કહીએ છીએ. મિત્રો, એવું જરૂરી નથી. ગાણિતિક સ્વરૂપમાં પણ એ નિયમ રજૂ કરી શકાય. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા સાથે જ સંબંધ દર્શાવે, નિપજો સાથે કોઈ સંબંધ દર્શાવે જ નહીં. રાસાયણિક પ્રક્રિયા થાય તો શરૂઆતમાં પ્રક્રિયકો જ હાજર હોય, માત્ર પ્રક્રિયકો જ હાજર હોય. પ્રક્રિયક આ નિપજો હોય પણ ખરી, ન પણ હોય. કેટલીક રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે વર્ષો લાગે, કલાકો લાગે. તો મિનિટના અંતે કે પછી દિવસના અંતે એ નિપજ ન પણ બને તો વેગ નિપજોના સંદર્ભમાં દર્શાવવામાં આવતું નથી. મિત્રો, અત્યાર સુધી અથવા ગઈકાલના લેક્ચર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ નિપજોના સંદર્ભમાં પણ લખતા હતા, પ્રક્રિયકોના સંદર્ભમાં પણ લખતા હતા. એ વખતે નિપજોનો ઉદ્ભવ થઈ ગયેલો હતો, એ વખતે સંતુલન સ્થપાયેલું હતું, એવું અર્થઘટન આપણે કરવું પડે. પરંતુ અહીંયા વેગ માત્ર પુરોગામી પ્રક્રિયાના સંદર્ભમાં જ આપણે ધ્યાનમાં રાખીએ. તેથી જો વેગ લખવો હોય તે ફક્ત પ્રક્રિયકોને સાંદ્રતાના સંદર્ભમાં જ લખવામાં આવે છે. આ પ્રક્રિયાનો મારે વેગ લખવો છે તો વેગ ચલે છે તે તેની સાંદ્રતાના સમપ્રમાણમાં. પરંતુ મિત્રો, સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું તો અચળાંક મૂકવો પડે. તેને આપણે વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. કે બરાબર વેગ અચળાંક તરીકે ઓળખીશું. હવે વેગ નિયમ સમીકરણમાં જે સાંદ્રતા છે એ સાંદ્રતાના ઘાતમાં અંક લખવામાં આવે. ધારો કે x, તો અહીંયા x એ શું બતાવે છે? તો તે પ્રક્રિયાનો ક્રમ બતાવે છે. પ્રક્રિયા એક ક્રમમાં થાય છે કે એક કરતા વધારે ક્રમમાં થાય છે એનું સૂચન કરે છે. આમ રાસાયણિક સમીકરણમાં એક જ પ્રક્રિયક ભાગ ભજવે છે કે બે પ્રક્રિયક ભાગ ભજવે છે એનું મિત્રો સૂચન કરે છે. એટલે x એ શું છે? તો કે પ્રક્રિયાનો ક્રમ છે મિત્રો. બીજું સમીકરણ લઈએ, વ્યાપક સમીકરણ. એના એ મૂળ બીના બી મૂળ વચ્ચે પ્રક્રિયા થાય છે અને નિપજ બને છે. મિત્રો, વેગ હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં જ રજૂ કરવામાં આવે છે. નિપજોની સાંદ્રતા ધ્યાનમાં લેવામાં આવતી જ નથી. આ બરાબર કોન્સેપ્ટ સમજી લો. અત્યાર સુધી આપણે સમીકરણ શીખતા હતા, પ્રક્રિયાનો વેગ એ નિપજોના સંદર્ભમાં પ્લસ કરતા, પ્રક્રિયકોના સંદર્ભમાં માઇનસ કરતા. આમ પ્રક્રિયકો કે નિપજોના સંદર્ભમાં પ્રક્રિયા વેગ લખી શકાય. પરંતુ વેગ નિયમ જે છે તેને ફક્ત વેગ લખવાનો અને ફક્ત પ્રક્રિયકોની સાંદ્રતા કાટખૂણિયા કૌંસમાં લખવાની, એની ઉપર ઘાત આપણે લખવા હોય તો XY તરીકે લખવાની. મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. તો પછી આનો વેગ લખવો હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે. આપણે પહેલેથી વેગ અચળાંક કે મૂકી દઈએ, એની સાંદ્રતા અને બીની સાંદ્રતા. પરંતુ આપણે એનો ક્રમ નક્કી કરવો પડે, x અને y. મિત્રો, x પ્લસ y એ કુલ પ્રક્રિયાનો ક્રમ છે. કુલ પ્રક્રિયાનો ક્રમ છે. તો આ જે સમીકરણ થયા એ સમીકરણને વિકલન વેગ સમીકરણ પણ કહેવામાં આવે છે.
આ સમીકરણને વિકલન વેગ સમીકરણ તરીકે પણ મિત્રો લખવામાં આવે. હવે આપણે આને વધારે જો સારી રીતે લખવું હોય તો વેગ એ પ્રક્રિયકોના સંદર્ભમાં છે. તેથી વેગ આ શાબ્દિક ભાષામાં લખ્યું. આરના સંદર્ભમાં જો વેગ લખવો હોય તો આપણે લખીએ છીએ dr/dt. એ વખતે આપણે ત્વરિત વેગની ચર્ચા કરી. ત્વરિત વેગ લખવો હોય તો સ્મોલ ડી કરવો પડે. સરેરાશ વેગ લખવો હોય તો આપણે ડેલ્ટા લખીએ છીએ. મિત્રો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, તો આ જે છે એ સરેરાશ વેગ છે, જ્યારે આ જે છે શૂન્ય એ ત્વરિત વેગ છે. એટલે વિકલન વેગ નિયમમાં આપણે ત્વરિત વેગ લખવાની પ્રથા છે. મિત્રો ત્વરિત વેગ છે. આમ વિકલન વેગ સમીકરણમાં વિકલ્પ સ્વરૂપે લખવા માટે આપણે કેપિટલ ડેલ્ટા નહીં કરતા સ્મોલ ડી કરવાની પ્રથા છે. એટલે આ એક પ્રકારનું સમીકરણના વેગ નિયમ રજૂ કરવાની પ્રથા છે, જે આપણે આ સ્વીકારી લેવી પડશે. જે સમજાવવા માટે પ્રયત્ન કરું છું કે વેગ આ શાબ્દિક ભાષામાં છે. કોના સંદર્ભમાં છે? તો કે આરના સંદર્ભમાં. તો dr/dt પણ અહીંયા પ્રક્રિયકો છે મિત્રો. એટલે વેગ હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટે, એટલે પ્રક્રિયકોના સંદર્ભમાં આપણે માઇનસ લખવું પડે. ઇઝ ઇક્વલ ટુ k r⁻x મિત્રો. તમ r⁻x તરીકે લખી શકાય. આ બેની તુલના કરીએ તો આની ઘાત આપણે એક સમજીએ તો પ્રક્રિયાનો ક્રમ એક થયો કહેવાય. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની પદ્ધતિઓ છે, એના દાખલા આવશે મિત્રો. એ વખતે હું આ ચર્ચા કરીશ. તો x. હવે મારે આનો વિકલન વેગ નિયમ, વિકલન વેગ સમીકરણને વિકલ્પ સ્વરૂપ સમીકરણમાં દર્શાવવું હોય, આ વેગ એ શબ્દોમાં લખેલું છે. એના સંદર્ભમાં જો મારે લખવું હોય તો પ્રક્રિયક છે dA/dt લખવાનું. પણ પ્રક્રિયક છે અને પ્રક્રિયક હોવાથી તેની સાંદ્રતા ઘટે, માઇનસ લખીશું. પરંતુ એની મોલ સંખ્યા એ છે, સહગુણક 1 છે, તત્વ યોગ મિતીય એ છે. માટે જેટલા મોલ હોય એટલા ભાગાકારમાં લખવાની પ્રથા છે. 2 દિવસથી આ બાબત સમજાવું છું, એ રિપીટેશન પણ કરું છું. હવે એ જ વેગ બીના સંદર્ભમાં પણ લખી શકાય. જો બીના સંદર્ભમાં લખવું હોય તો dB/dt માઇનસ. આમ વેગ શાબ્દિક ભાષામાં, એના સંદર્ભમાં, બીના, આ ત્રણેયનો જવાબ તો એક જ આવે. પણ રજૂઆત કરવાની ભિન્નતા છે. શાબ્દિક ભાષામાં છે આ એના સંદર્ભમાં, આ બીના સંદર્ભમાં. કે બરાબર કેટલા પ્રક્રિયક છે? a અને b, એની ઘાત x અને y લખી નાખવાનું. મિત્રો જ્યારે આપણે સમીકરણ લખવાનું હોય ત્યારે x અને y લખી નાખવાનું. તો આ વિકલ્પ સમીકરણ દર્શાવવાની મિત્રો પદ્ધતિ છે. એને વેગ નિયમ પણ કહેવાય. આ સમીકરણનું વેગ નિયમ આ પણ કહેવાય, આ પણ કહેવાય, આ પણ કહેવાય. આ સમીકરણનો વેગ નિયમ આ પણ કહી શકાય, આ પણ કહી શકાય. હવે મિત્રો x અને y શું છે તો બરાબર ધ્યાનમાં રાખો. એને પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. કે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં વિકલન વેગ સમીકરણમાં આ જે સમીકરણ બતાવ્યું એ વિકલન વેગ સમીકરણ કહેવાય. આ જે સમીકરણ બતાવ્યું એ પણ વિકલન વેગ સમીકરણ કહેવાય. આ પણ બતાવ્યું એ પણ વિકલન વેગ સમીકરણ જ કહેવાય. પ્રક્રિયકોની સાંદ્રતા કાટખૂણિયા કૌંસમાં લખવામાં આવે. એ પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક ના સરવાળાને કુલ પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. નોંધ ખાસ યાદ રાખો, પ્રક્રિયા ક્રમને મોલ સાથે કોઈ સંબંધ નથી. તમે ગમે તેટલા મોલ લઈને પ્રક્રિયા કરો, પ્રક્રિયા ક્રમ બદલાતો નથી.
એટલે પ્રક્રિયાક્રમને મોલ સાથે કોઈ સંબંધ નથી. અહીંના એના એ મોલ બીના બી મોલ વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ, માટે મોલ સાથે કોઈ સંબંધ નથી મિત્રો. આ બરાબર તમે ધ્યાનમાં રાખો. દાખલા તરીકે લઈએ વ્યાપક સમીકરણમાં ઉદાહરણ લઈએ 2 મોલ, તો 4NO2 વત્તા 1/2 O2. આ સમીકરણનો વિકલન વેગ નિયમ લખો. મિત્રો, વિકલન વેગ નિયમ લખવાનો એટલે વાક્ય શાબ્દિક ભાષામાં નહીં, સાંકેતિક પરિભાષામાં આપણે વિકલન વેગ નિયમ લખી શકીએ મિત્રો. આ સમીકરણનો વિકલન વેગ નિયમ લખવાનો છે મિત્રો. તો પછી વેગ બરાબર કે નિપજોના સંદર્ભમાં કદાપી દર્શાવાય નહીં. નિપજો બતાવવાની જ નહીં, માત્ર પ્રક્રિયકોના સંદર્ભમાં જ બતાવાય. પ્રક્રિયક તરીકે N2O5 છે. હવે એની ઉપર આપણે એ ઘાત લખી નાખવાની. એ ઘાત લખો, x લખો, અજ્ઞાત કિંમત લખવી પડે, આપણે લખવાનું છે માટે. તો એને પ્રક્રિયાક્રમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ શું છે, એની મૂળ સંખ્યા સાથે કોઈ સંબંધ નથી મિત્રો. અહીંયા 2 હોય કે 5 હોય, એની સાથે વેગ નિયમ રજૂઆત અથવા તો વિકલન વેગ સમીકરણમાં આ 2 ને આની સાથે પ્રક્રિયાના ક્રમ સાથે કોઈ સંબંધ નથી મિત્રો. હવે આ મેં વેગ શાબ્દિક ભાષામાં લખ્યું મિત્રો. આ જ વેગ એ N2O5 ના સંદર્ભમાં પણ લખી શકાય. N2O5 ના સંદર્ભમાં લખવું હોય તો વેગ બરાબર dN2O5 ભાગાકારમાં dt. પરંતુ આ પ્રક્રિયક છે, સાંદ્રતા ક્રમશઃ ઘટે, અને સાંદ્રતા ઘટે એટલે માઇનસ થશે. પરંતુ યાદ રાખો કે વેગ સમીકરણ તમે લખો છો, વેગને શાબ્દિક પરિભાષાની જગ્યાએ સાંકેતિક પરિભાષામાં બતાવો છો, ત્યારે આ પણ વેગ છે, આ પણ વેગ છે, આ શબ્દમાં લખ્યો છે. આ સાંકેતિક પરિભાષામાં જે તે પ્રક્રિયકોના સંદર્ભમાં બતાવ્યું છે. તો એ વખતે જે મૂળ સંખ્યા છે, એ મૂળ સંખ્યા તેની ઘાતમાં લખવાની પ્રથા છે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખજો, ત્યાં તમારી ભૂલ થવાનો પૂરો સંભવ રહે છે. તો આ પણ આ સમીકરણનું વિકલન વેગ નિયમ, આ પણ વિકલન વેગ નિયમ તરીકે ઓળખી શકાય. આ શાબ્દિક ભાષા ને સાંદ્રતા અને વેગ અચળાંક સાથે સંબંધ દર્શાવે છે. આ સાંકેતિક પરિભાષા સાંદ્રતા અને વેગ અચળાંક સાથે સંબંધ ધરાવે છે. કોઈ પણ સાંદ્રતાનો ઘાત, કોઈ પણ સાંદ્રતાના ઘાતનો સરવાળો અહીંયા એક જ છે, એટલે એ સરવાળાને પ્રક્રિયાક્રમ મૂળ સાથે કોઈ જ સંબંધ નથી મિત્રો. આ 2 સાથે એને કોઈ સંબંધ નથી. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. તો વેગ નિયમ એટલે શું? હવે જે પ્રક્રિયાનો વેગ આપણે બતાવીશું, માત્ર ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં જ બતાવવામાં આવે, અને એ બતાવવામાં આવે એને વિકલન વેગ નિયમ અથવા તો વેગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો બરાબર ધ્યાનમાં રાખો. તમને પૂછે કે વેગ નિયમ લખો. બીજી પરિભાષામાં વિકલન વેગ અથવા તો કેટલીક વખત વેગ રજૂઆત એવો શબ્દ પણ હોય છે. અલગ અલગ પરિભાષામાં બોલાય છે, પણ વધારે સારો વેગ નિયમ અથવા વિકલન વેગ સમીકરણ લખો અથવા વેગ રજૂઆત લખો મિત્રો. તો H2 + I2
ઇઝ ઇક્વલ ટુ 2hi. આનો વેગ H2 ના સંદર્ભમાં પણ લખી શકાય dH2 by dt, પણ માઇનર I2 ના સંદર્ભમાં પણ લખી શકાય dI2 by dt. આ સાંદ્રતામાં થતો ફેરફાર, આ પણ સાંદ્રતામાં થતો ફેરફાર. H2 ને I2 જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, પુરોગામી પ્રક્રિયા થાય, ત્યારે આ બંનેની સાંદ્રતા ઘટે. સાંદ્રતાની ઘટ સૂચવવા માટે માઇનસ થી દર્શાવવામાં, ચિહ્ન માઇનસ, જવાબ માઇનસ નહીં લખવાનું. તો પછી કે કેટલા પદાર્થો છે? તો કે બે પદાર્થો છે, એક H2 અને બીજું I2. એની ઘાત લખી નાખવાની x અને y. તો x પ્લસ y ના સરવાળાને પ્રક્રિયાક્રમ કહેવામાં આવે, જેને આની સાથે કોઈ સંબંધ નથી મિત્રો. અહીંયા એક મૂળ છે તો એક એક લખ્યું. એ જ પ્રમાણે હવે H2 વત્તા Br2 2HBr. ઓકે, તો આનો તમારે વેગ નિયમ લખવો હોય તો અહીંયા I2 ની જગ્યાએ શું આવશે? Br2 આવશે મિત્રો. આમ તમે સરળતાથી લખી શકો. હવે પ્રક્રિયાનો ક્રમ લખવો છે આપણે મિત્રો, છતાં પણ એક સમીકરણ વધારે લઉં જેથી તમને ખ્યાલ આવે. 4NO2 1/2 O2 is equal to 2N2O5. આ સમીકરણની ઉલટી પ્રક્રિયા મેં લીધી, વિરુદ્ધ પ્રક્રિયા લીધી. હવે આનો વિકલન વેગ નિયમ લખવો છે તો વેગ બરાબર શબ્દમાં લખ્યું, આના સંદર્ભમાં લખવો હોય તો NO2 dNO2 dt. આ એમ સૂચવે છે NO2 ની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન NO2 ની સાંદ્રતા સતત ઘટે એટલે માઇનસ લખવું પડે. O2 ના સંદર્ભમાં પણ લખી શકાય d O2 by dt. અહીંયા O2 ની સાંદ્રતા પ્રક્રિયા દરમિયાન O2 ની સાંદ્રતા સતત ઘટે છે એટલે માઇનસ લખવાની પ્રથા છે. પરંતુ વેગ નિયમમાં વિકલન વેગ સમીકરણમાં જેના મૂળ છે એ મૂળ ભાગાકારમાં લખવાની પ્રથા છે. અહીંયા પણ મૂળ ભાગાકારમાં લખવાની પ્રથા છે. ભાગાકાર ના છે એટલે -2 લખીશું. કેમ મિત્રો? કારણ કે 1/2 છે. એક ભાગાકારમાં 1/2 છે એટલે 2 ઉપર જતા રહેશે. ઇઝ ઇક્વલ ટુ કે NO2 O2xy. તમે xy ના લખ્યું હોય તો બીજી કોઈ અજ્ઞાત કિંમત પણ લખી શકો, a અને b. તો a વત્તા b ને પ્રક્રિયાક્રમ કહેવામાં આવે. ઓકે, તો આ રીતે આપણે જાતે સમીકરણ લખી શકીએ. બહુ અઘરું નથી, બિલકુલ સરળ છે. આમ ગાણિતિક પરિભાષામાં આપણું ચેપ્ટર ધીમે ધીમે રૂપાંતર થાય. આ વિકલન વેગ સમીકરણ છે મિત્રો. ગણિતમાં તમે લખો છો dy by dx is equal to cos x વત્તા sin x. લખો કે નથી લખતા મિત્રો? તો આમાં શું ડિફરન્સ પડ્યું? એક જ છે. આમાં બે ચલ છે y અને x. આમાં ચલ અલગ અલગ સમીકરણના અનુસંધાનમાં આવે. અહીંયા ચલ કયો છે? તો ચલ H2 અને સમય છે. સમયની સાપેક્ષે H2 બદલાતો જાય છે. ચલ એટલે શું? એક મૂલ્યની સાપેક્ષે બીજું મૂલ્ય બદલાતું જાય એને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે સમયની સાપેક્ષે બધું બદલાય છે. આમ સમયની સાપેક્ષે H2 ની સાંદ્રતા બદલાય, સમયની સાપેક્ષે I2 ની સાંદ્રતા બદલાય. માટે આ સમીકરણ એને પણ વિકલન વેગ સમીકરણ કહેવાય. ગણિતના મિત્રો અથવા તો બાયોલોજીમાં પણ આવા દાખલા તમારે બાયોલોજી વાળા ન હોય પણ બાયોલોજી વાળા વિદ્યાર્થી બરાબર સમજી લેજો. કશું જ નથી, એકનું એક છે. પણ ફિઝિક્સની અંદર આવા વિકલ સમીકરણો તમારે વારંવાર આવે છે. માટે ત્યાં વિકલ સમીકરણમાં બે ચલ હતા x અને y. તો મિત્રો અહીંયા પણ એ જ ચલ છે પણ પદાર્થોની સાંદ્રતા છે. પદાર્થો બદલાય તો એના સંજ્ઞાઓ પણ બદલાય. એટલે આ પણ વિકલ સમીકરણ, આ પણ વિકલ સમીકરણમાં આ પણ વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. હવે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો.
પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો. મિત્રો, આ પ્રશ્ન છે. H2 વત્તા I2 નિપજ એનો વેગ આપી દીધો છે. આ પ્રશ્ન છે. આપણે લખવાનું હતું ત્યારે ઉપર x અને y લખ્યું, પરંતુ પ્રશ્નમાં આની ઘાત દર્શાવેલી જ છે. મિત્રો, બીજું સમીકરણ લખવું. આ પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન. આમાં વિવિધ પ્રશ્નો આપેલા હોય અને શું નક્કી કરવાનું પૂછે? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો. અને પ્રક્રિયાનો ક્રમ એટલે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો. તો પછી અહીંયા પ્રક્રિયકોની ઘાતાંક કેટલી સમજવાની? 1 વત્તા 1 અને પણ 1 ઘાતાંક અને પણ 1 ઘાતાંક એટલે 2 થશે. અહીંયા પ્રક્રિયા ક્રમ કેટલો અને સાંદ્રતા ઉપર કોઈ ઘાત નથી એટલે આપણે એક સમજવાનું. અને સાંદ્રતા ઉપર 1/2 છે એટલે આપણે 3/2 = 1.5 ઘાતાંક અથવા તો નો સરવાળો 3/2 અથવા 1.5 પણ હોઈ શકે. મિત્રો, આનો અર્થ શું થયો? આ પ્રક્રિયાનો વેગ હાઇડ્રોજનની સંપૂર્ણ સાંદ્રતા ઉપર આધાર રાખે. જ્યારે આ સાંદ્રતા ઉપર સંપૂર્ણ આધાર રાખતો નથી. પ્રક્રિયામાં બંનેના એક મોલ લેવામાં આવે, પરંતુ અહીંયા અડધી જ સાંદ્રતા પ્રક્રિયામાં વપરાય છે, બાકીની સાંદ્રતા પ્રક્રિયામાં વપરાતી નથી. ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ છે મિત્રો, પરંતુ આપણે આટલું જ યાદ રાખવાનું, સિમ્પલ સાદું, કે જે વિકલન વેગ સમીકરણમાં આપેલા હોય એ સમીકરણનો ઘાતાંકનો સરવાળો કરો એટલે આપણે પ્રક્રિયા ક્રમ આવી જાય. એ જ રીતે અહીંયા પણ કેટલો થશે? તો અહીંયા આપણે સરવાળો કરીશું ઘાતાંકનો 1/2 વત્તા 1 અને વત્તા 2 ઉત્તર. આમ ઘાતાંકનો સરવાળો થશે એટલે 6 અને 7, 7 ભાગાકારમાં 2, આમ 7/2 થશે. મિત્રો, આમ પ્રક્રિયાનો ક્રમ પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. એનું જે મૂલ્ય છે, પ્રક્રિયા ક્રમનું જે મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે મિત્રો, અને ઋણ પણ હોઈ શકે. યાદ રાખો, ઋણ પણ હોય, અપૂર્ણાંક પણ હોય, અપૂર્ણાંક પણ હોય મિત્રો, ઋણ પણ હોય. એટલે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. હવે આ ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. સમીકરણ આપ્યું છે, પ્રક્રિયા વેગ આપ્યો છે, શોધવાનું શું છે? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે. મિત્રો, પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? તો ઘાતાંકનો સરવાળો કરો. અને ઘાતાંક 1, અને ઘાતાંક પણ 1, અને ઘાતાંક 2, 2 ને 3 ને 4 થયો, માટે કુલ પ્રક્રિયા ક્રમ 4 થયો. BR ના સંદર્ભમાં 1 કહેવાય, BRO3 - 1 ના સંદર્ભમાં પણ 1 કહેવાય, જ્યારે H+ ના સંદર્ભમાં 2 થયા. મિત્રો, સમીકરણમાં જુઓના 5 મોલ છે, તો BR ના ક્રમને 5 સાથે કોઈ સંબંધ નથી. અહીંયા એના 6 મોલ છે, 6 મોલ, પણ પ્રક્રિયા ક્રમ 2 છે. આમ મોલ અને પ્રક્રિયા ક્રમ સાથે કોઈ સંબંધ નથી. મિત્રો, યાદ રાખવું. જો તમને પરીક્ષામાં પૂછાઈ જાય આ જ રીતે, તો તમારે સીધો સરવાળો કરી દેવાનો. મિત્રો, સીધો ઘાતાંકોનો સરવાળો કરો, સીધો જવાબ આવી જશે. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. પરંતુ આપણે જ્યારે લખવાનું હોય, આ જ સમીકરણ આપણે લખવાનું હતું, ત્યારે ઉપર x અને y લખવાનું. મિત્રો,
બરાબર તમે ધ્યાનમાં રાખો. ઓકે, તો અહીંયા તમારે ધ્યાનમાં રાખો. બીજું એક સમીકરણ લઈએ. ચલો, આનો પ્રક્રિયાક્રમ કેટલી ઘાતાંક છે? 1 માટેનો પ્રક્રિયાક્રમ મિત્ર 1 થશે, એટલે આન્સર આ બાજુ લખેલા છે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાન રાખો. બિલકુલ સરળ છે, પરંતુ એક ઇમ્પોર્ટન્સ આપણે લઈએ. સમીકરણ બરાબર ધ્યાનમાં રાખો જે પૂછાયેલું છે. Fe + 2 MnO4 - 1 + H+. આવું એક સમીકરણ છે મિત્રો. નિપજ સાથે કોઈ સંબંધ નથી. નિપજ જો ગમે તે બની હોય એની સાથે કોઈ સંબંધ જ નથી. તો પછી આનો વેગ નિયમ લખવો હોય, વેગ નિયમ, તો મિત્રો આપણે જાતે લખી શકીએ. બરાબર. આની આગળ આના ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર આના સંદર્ભમાં 5 થશે, જ્યારે આના સંદર્ભમાં 1 થશે. મિત્રો, વેગ નિયમ તમે સમીકરણમાં ગમે તે મૂળ આપે એની સાથે કોઈ સંબંધ જ નથી. વેગ નિયમ લખવો હોય તો કે Fe + 2 ની 5 ઘાત ન લખાય તો મોલ છે, આપણે લખવું છે કે x MnO4 ની y ઘાત H + Z. તો કુલ પ્રક્રિયાક્રમ થયો x + y + z. આ કુલ પ્રક્રિયાક્રમ થયો. હવે બરાબર સમજજો. બરાબર સમજજો. તો પછી આ સમીકરણ આનું આપ્યું છે મિત્રો, બરાબર સમજી લેજો. તો પછી આનો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. મિત્રો, પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. આ પ્રશ્ન આપ્યો તો તમને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો છે, આપણે જાતે લખવું છે ત્યારે આ રીતે લખવાનું. ઉપર x y z કરી મૂકી દેવાનું. તો x + y + z એ પ્રક્રિયાનો ક્રમ છે. જ્યારે આપણને વિકલ્પ સમીકરણ લખવાનું પૂછ્યા તો તમારે આ રીતે લખવાનું. ઘાતાંક ઉપર કોઈ અંક લખવાનો. એ અંક શૂન્ય પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. બરાબર. અહીંયા પૂર્ણાંક પણ હતા આગલા ઉદાહરણોમાં. H+ બરાબર સમજી. તો પછી કુલ પ્રક્રિયાનો ક્રમ શોધવો હોય તો આન્સર કુલ પ્રક્રિયાક્રમ તો 1 + 1 2. આ કુલ પ્રક્રિયાક્રમ. પરંતુ H+ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો? અહીંયા H ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બતાવ્યો છે Z, પરંતુ આ પ્રશ્નમાં H ની સાંદ્રતા બતાવી જ નથી મિત્રો. તો પછી H ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કયો? તો મિત્રો H ના સંદર્ભમાં જો લખવું હોય તો H ના સંદર્ભમાં અહીં આપણે ગુણાકારમાં 1 લખી શકીએ. મૂલ્યમાં કોઈ ફેર ન પડે, પરંતુ આપણને ખબર છે કે કોઈ પણની શૂન્ય ઘાત લો, કોઈ પણની શૂન્ય ઘાત = 1. આ તો તમને ખબર જ છે. તો પછી અહીંયા 1 છે ગુણાકારમાં, તો 1 ની જગ્યાએ તમે H+ ઉપર શૂન્ય ઘાત લખી શકો મિત્રો.
તો પછી હાઇડ્રોજનના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો? શૂન્ય. આમ શૂન્ય પણ હોઈ શકે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાનમાં રાખો. આમ પ્રક્રિયાનો ક્રમ શૂન્ય પણ હોઈ શકે, કેટલાકમાં ઋણ પણ છે. એ બહુ ઓછા ઉદાહરણો છે, આપણે અભ્યાસક્રમમાં નથી, ધ્યાનમાં નહીં લઈએ. અને પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે મિત્રો. તેથી પ્રક્રિયા ક્રમ બરાબર સમજી લો અને વિકલન વેગ નિયમ પણ બરાબર સમજી લો. બંને એક સાથે સાંકળાયેલી ક્રિયાઓ છે, એક સાથે લખવાની પ્રથા છે, એટલે તમારે આ બરાબર તૈયાર કરવું પડે મિત્રો. ઓકે. છતાં ગુજકેટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન લઈએ કે a/3/2 b/-1 મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 3/2 છે મિત્રો. જ્યારે બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ અડધો છે, પણ સોરી મારી ભૂલ થઈ, -1 છે, ઋણ છે, ઋણ કોણ છે. તેથી અહીંયા થશે 1/2 થશે મિત્રો. એટલે અહીંયા પ્રક્રિયાનો ક્રમ 1/2 થશે, એટલે અડધી જ પ્રક્રિયા કહેવાય. કારણ કે આ A ની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, B ની સાંદ્રતા ઉપર આધાર રાખતી નથી મિત્રો. ઘણા બધા અર્થઘટનો છે. ટૂંકમાં તમને વિકલન વેગ સમીકરણ આવડવું જોઈએ અને એની ઉપરથી પ્રક્રિયા ક્રમ પણ આવડવો જોઈએ. જો વિકલન વેગ સમીકરણ આપણે લખવાનું હોય તો x y z કરીને લખવાનું. જો તમને સમીકરણ આપી દીધું હોય આ રીતે પ્રક્રિયાનો કુલ ક્રમ કેટલો, તો ઘાતાંકનો સરવાળો કરી દેવાનો. પરંતુ આ સમીકરણ અગત્યનું હતું. અહીંયા હાઇડ્રોજન પ્રક્રિયક છે, પણ અહીંયા પ્રક્રિયકોના સંદર્ભમાં હાઇડ્રોજનના સંદર્ભમાં વેગ આપ્યો નથી. એનો અર્થ એમ થયો કે હાઇડ્રોજનની સાંદ્રતા 0 હોવી જોઈએ. તેથી હાઇડ્રોજનના સંદર્ભમાં એનો પ્રક્રિયા ક્રમ 0. આના સંદર્ભમાં પ્રક્રિયા 1, આના સંદર્ભમાં પણ પ્રક્રિયા 1, પણ હાઇડ્રોજનના સંદર્ભમાં પ્રક્રિયા 0. અહીંયા